નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેજો. નવા વિસ્તારોનો વારો આવશે. છેલ્લા 3 દિવસથી આપણે આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, સેટેલાઇટ તસવીરનું વિશ્લેષણ કરી માહિતી આપી રહ્યા છીએ, જેના સારા પરિણામો આવી રહ્યા છે. હવે આગામી 12 કલાક દરમિયાન એટલે કે 22 જુલાઈને વાર બુધવારે ક્યાં નવા વિસ્તારોમાં તોફાની વરસાદ તૂટી પડશે, તાલુકા પ્રમાણે વાત કરીશું. પણ તે પહેલા અત્યારે ક્યાં વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે વલસાડ જિલ્લાના વાપીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. તો બીજી બાજુ સોમનાથમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પ્રસિદ્ધ એવા યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે. વિરમગામમાં વરસાદ, અમદાવાદમાં વરસાદ, દાતા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, પાવાગઢ, લુણાવાડા, દાહોદ, જાલોદ, રાજુલા, મહુવા, વડોદરા, તળાજા, જાફરાબાદ, દીવ, બગસરા, વિસનગર, બિલીમોરા, ધરમપુર સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવે ક્યાં નવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે, જીએફએસ મોડેલના માધ્યમથી સંપૂર્ણ સચોટ માહિતી તાલુકા પ્રમાણે મેળવી છે. પણ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જેમાં ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો, વડોદરામાં વડોદરા, કરજણ, પાદરા, ડભોઈ, સાવલી, વાઘોડિયા, શિનોર અને દેસરના વિસ્તારો હોય. પંચમહાલ જિલ્લામાં હાલોલ, કાલોલ, પાવાગઢ, ગોધરા, જાંબુગોડા, ઘોગંબા, મોરવા, અડપ અને શહેરાના વિસ્તારો હોય. મહીસાગર જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર, કદાણા, ખાનપુર, સંતરામપુર અને વીરપુરના વિસ્તારો હોય. આ સાથે અમદાવાદ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સુરત જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે કે સુરત જિલ્લામાં સુરત શહેર, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંગરોળ, માંડવી, ઓલપાડ અને ઉમરપાડાના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં નવસારી, ગણદેવી, ચીખલી, જલાલપોર, ખેરગામ અને વાસંદાના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ યલો એલર્ટ છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. આ વિસ્તારોમાં પણ આવતીકાલથી ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આવતીકાલથી આ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં જીએફએસ મોડેલના આધારે આવતીકાલથી વરસાદનું જોર વધી શકે. આવતીકાલે કચ્છના ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. હાલ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ઇન્ટેન્સિટી વધારે જોવા મળી શકે. એટલે કે વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. 23 તારીખ બાદ આ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની ઇન્ટેન્સિટી થોડી ઓછી જોવા મળી શકે. એટલે કે તીવ્રતા ઓછી જોવા મળી શકે. જોકે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જે બોર્ડર એરિયાના વિસ્તારો છે, આ સાથે સાબરકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો, ગાંધીનગર જિલ્લો, અરવલ્લી જિલ્લામાં અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા વધતી રહેશે. આગામી 12 થી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ ભારે વરસાદ પણ વરસી શકે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.